નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પાઠ 3 જેનું નામ છે મુગલ સામ્રાજ્ય. આ મુગલ સામ્રાજ્ય આવે એટલે આપણે મુગલ સલ્તનતના રાજાઓનું નામ તરત યાદ આવે તો આપણે પાઠની શરૂઆત જ કરી દઈએ બાળકો. તો સૌપ્રથમ જોઈએ, અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમે તાજમહેલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોને એ બંધાવ્યા હતા. તો આ બધા આવા બાંધકામો છે એ કોના સમયની અંદર બંધાણા હતા? મુગલ શાસકોના સમયની અંદર આવા બાંધકામો થયા હતા. તો આ મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, જે આપણે બીજા પાઠની અંદર જોઈ ગયા કે જુદા જુદા સલ્તનત યુગના સમયની અંદર જુદા જુદા વંશોએ પોતાનું શાસન કરેલું. તો એ શાસન કેવી રીતે કરેલું એની આપણે જોઈએ. કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા, જેની પણ આપણે આગલા પાઠોની અંદર આપણે ચર્ચાઓ કરીશું. હવે અહીંયા આપણે શરૂઆત જ કરી દઈએ કે મુગલ શાસનની સલ્તનતની સ્થાપના કેવી રીતે હતી. તો એની જો આપણે વાત કરીએ તો એ સમયે મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526ની અંદર, કઈ સાલ છે યાદ રાખજો બાળકો, કઈ સાલ? 1526. બાબરે કરી. કોણે કરી? બાબરે. જેમનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. આ બાબર એ સમયના શાસકોમાંના બાબર એ સમયના શાસકો કહી શકતા. આ સમયે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. કયું યુદ્ધ થયું બાળકો? પાણીપતનું યુદ્ધ. આ પાણીપતનું યુદ્ધ 20મી એપ્રિલ 1526ની સાલની અંદર થયું. પાણીપતનું યુદ્ધ પ્રથમ યુદ્ધ હતું, જે સૌ પ્રથમ યુદ્ધ તરીકે ઓળખી શકાય. આ યુદ્ધની અંદર બાબરે તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. જે આપણે તોપ જોઈ રહ્યા છે, ઘણા બધા ફિલ્મોની અંદર આપણે જોતા હોય બાળકો, તો આપણે તોપ જોતા હોઈએ છીએ. તો એ તોપનો ઉપયોગ છે એ સૌ પ્રથમ બાબરે આ યુદ્ધની અંદર કરેલો. આ ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. આ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદીની હાર થાય છે અને એની જગ્યાએ સત્તા ઉપર બાબર આવે છે, અને આમ ભારતની અંદર બાબર થકી ભારતની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ ગઈ. એ મુગલ સામ્રાજ્યની અંદરના જો શાસકોની આપણે વાત કરીએ, બરાબર, તો એ શાસકોની અંદર યાદ રાખજો બાળકો, બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આ મુખ્ય શાસકો કહી શકાય. આ સિવાય ઘણા બધા શાસકો, મુગલ શાસકોએ ભારત ઉપર એ શાસન કરેલું હતું, પણ આ મુખ્ય કહી શકાય. એમાંથી આપણે શરૂઆત કરી દઈએ તો આપણે કયા કયા શાસકો વિશે અભ્યાસ કર્યો. સૌ પ્રથમ આપણે જોઈએ બાબર. એનો સમયગાળો છે ઈસવીસન 1526થી 1530, એટલે કે 4 વર્ષનો સમયગાળો એને ભારતમાં આ શાસન કરેલું. એ કેવો? તો કે બાબર કુશાગ્ર બુદ્ધિવાળો શક્તિશાળી યોદ્ધા હતો કે જેની બુદ્ધિશક્તિ અદ્ભુત હતી. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. એને 2 ભાષાઓ પણ આવડતી હતી, ફારસી ભાષા અને અરબી ભાષા. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. જો એના વિશિષ્ટ ગુણો છે, એ પ્રકૃતિ પ્રેમી અને લેખક. તેણે પોતાની એક આત્મકથા પણ લખી છે. જો એ સમયે પણ આત્મકથા લખવાની સાહિત્યની અંદર સર્જન સારું હતું. એ આત્મકથાનું નામ છે તુઝુકે બાબરી, જેનું નામ એને આપ્યું છે બાબર નામા. આ આવ્યું સરસ મજાનું સાહિત્યનું સર્જન પણ એ સમયે કરેલું, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. એટલે કે જે સાહિત્યો કહી શકાય એમાંની શ્રેષ્ઠ કૃતિઓ પણ આ બાબરની આવી શકે. આ ઉપરાંત બીજો શાસક છે એ આપણે આવશે હુમાયું, જેનો સમયગાળો આપણે જોઈએ તો ઈસવીસન 1530થી 1540. આ ઉપરાંત ફરીથી બાબર પછી હુમાયું, અને હુમાયું પછીના સમયગાળા બીજો એક શાસક આવે છે અને પાછો ફરીથી હુમાયું શાસન પર આવે છે, જેમાં 1555થી 1556નો સમયગાળો એ હુમાયુંનો દિલ્હી સલ્તનત ઉપર શાસન કહી શકાય. તો આ હુમાયુંની આપણે વાત કરીએ, ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો, એટલે કે એ દિલ્હીની ગાદી સંભાળી. હુમાયુંનો અર્થ થાય છે નસીબદાર. જો યાદ રાખજો, શું અર્થ થાય છે? નસીબદાર. તેણે જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. અને ક્યારે થયા? ઈસવીસન 1540માં. કયા વ્યક્તિઓ સાથે? બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે. આ ઉપરાંત તેણે કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હાર આપી. જો એક યુદ્ધ થયું કનોજમાં શેરશાહ અને હુમાયું વચ્ચે, જેમાં એને હાર મળે છે અને ભારત બહાર હાંકી કાઢ્યો.
આ ઉપરાંત હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, એટલે બાદશાહ પદ એનું જતું રહ્યું, અને તે ક્યાં જતો રહ્યો? ઈરાન. ઈરાન દેશ જે ભારતથી ઉપરના ભાગમાં આવેલો એ દેશ બાજુમાં એ ઈરાન દેશ. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો, એટલે કે એવા હુમલો કરે છે. ઈરાનના શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંધાર જીતી લીધું. કાબુલ અને કંધાર એટલે જે અફઘાનિસ્તાનમાં આવેલા સ્થળો છે, આ સ્થળો એને જીતી લીધા. તે ઉપરાંત ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. આ રીતે હુમાયું પોતાનું શાસન ફરીથી જમાવવામાં સફળ થાય છે. આ ઉપરાંત હુમાયુંની હજી પણ આપણે વાત કરીએ, તેણે પિતાની જેમ વાંચન લેખનનો પણ શોખ હતો. તો વાંચન લેખનની અંદર આગળ તેણે દિલ્હીમાં દિનપનાહ નગર વસાવ્યું હતું. જો દિલ્હીમાં જે સરસ મજાનું નગર વસાવ્યું જેનું નામ છે દિનપનાહ. તે સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાં ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. જો વાંચન સાંજના સમયે જે પ્રાર્થના હોય અને વાંચનાલયમાંથી જે પગથિયા ઉતરે એ દરમિયાન એનું મૃત્યુ થાય છે. તો આ રીતે હુમાયું એ પોતાનું અવસાન થાય છે. આ ઉપરાંત તેની સાથે જે વ્યક્તિ લડનાર હતા એ કોણ હતા? શેરશાહ સૂરી, જેનો સમયગાળો એટલે કે જે હુમાયુંના સાથેના યુદ્ધમાં જીત થાય છે અને પછી એ દિલ્હીની સત્તા સંભાળે છે. તો એની આપણે વાત કરીએ. શેરશાહ છે એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ હતું ફદીર ખા. શું નામ હતું એનું? ફદીર ખા. આ ઉપરાંત હુમાયુંને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી. તે સુધારક, ન્યાયપ્રિય શાસક હતો. જો એને સરસ મજાના ભારતની અંદર કામ કર્યા, જેમાં એને સુધારક તરીકે યાદ કરવામાં આવે છે, ન્યાયપ્રિયતા તરીકે. આ ઉપરાંત તેને ડાકુ લૂંટારાઓ પર અંકુશ લઈને તેને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. જે એ સમયે ડાકુ લૂંટારાનો જે ભય હતો એ દૂર કરીને શાંતિની શરૂઆત કરી. આ ઉપરાંત તેને નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. જે સંદેશો લોકો સુધી પહોંચી શકે એ જો શરૂઆત કરી હોય તો એ ટપાલ વ્યવસ્થાની શરૂઆત શેરશાહ સૂરીના સમયમાં થઈ. તેણે વેપારી અને યાત્રાળુઓ અને ધર્મશાળાઓ બંધાવી હતી. કે યાત્રાળુઓ અને જે વેપારીઓ જ ઘણો સમય રહી શકે એ માટે ધર્મશાળાઓ પણ બંધાવી. આ ઉપરાંત રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું, કે જે વ્યવહાર કરવા માટે રૂપિયા છે, નાણું છે, એની શરૂઆત તો આ શેરશાહ સૂરીએ સમયમાં થઈ. વિશાળ સેના નિમિત્ત કરી, કે જે લડાઈ કરી શકે એવી સેના. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું, જે ઓળખાય છે. જે ક્યાં છે? તો કે બંગાળ અને ઉત્તર ભારત સુધી, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો. આવડો મોટો બધો રોડ સરસ મજાનો એ સમયના બાંધકામોની અંદર શેરશાહ સૂરીનું આપણે કહી શકાય. તો આવું સરસ મજાનું કામ છે એ સમયના શેરશાહ સૂરીના સમયની અંદર થયું હતું. એ જ વાતને આપણે આગળ વધારીએ તો શેરશાહનો ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ થયું. જે તોપો મગાવી અને નિરીક્ષણ કરે અને એનું અકસ્માતથી મૃત્યુ થાય. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. કે જે શેરશાહ સૂરી હતો એના પછીના વંશોમાં એવો શાસક ના આવી શક્યો. પાછું ફરીથી 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરેલ. ફરીથી મુઘલ સલ્તનત ભારત ઉપર સત્તા સ્થાપવામાં સફળ રહી. હજી એવાના શાસકોમાંનો એક વ્યવસ્થિત શાસક આપણે જોઈએ તો જે યાદ રાખી શકે અને બધાને યાદ પણ હંમેશા છે એ અકબર છે, જેનો સમયગાળો 1556થી 1605નો સમયગાળો આપણે કહી શકીએ. આ રાજાની વિશેષતા શું? તો કે અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. જેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. એટલે એ સમયેનો જન્મ છે એ ક્યાં? તો કે અમરકોટના હિન્દુ રાજપૂત રાજાઓ જે હતા એની ઘરે એમનો જન્મ થયો હતો. હુમાયુના અવસાન બાદ એનો માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. એટલે કે હુમાયુનો પુત્ર, અને એના અવસાન બાદ તેને માત્ર 14 વર્ષની ઉંમર હતી અને ત્યારે દિલ્હીનો બાદશાહે બની ગયા. હુમાયુના અવસાન બાદ અકબર અને હિમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતની કઈ યુદ્ધ? ખાસ યાદ રાખજો બાળકો, જેની આપણે વાત કરીએ છીએ ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો. એટલે અકબર એક શક્તિશાળી શાસક તરીકે એ ઉભરી આવ્યો છે. હજી પણ આપણે એની ખાસ વિશેષતાઓ જોવાની છે. અકબરની વિશેષતાઓ આપણે જોઈએ તો અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત
કર્યો હતો. એટલે ઘણો બધો વિસ્તાર ભારતનો એને પોતાના સલ્તનતની નીચે લાવી દીધો હતો. આ ઉપરાંત અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. એટલે કે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે આ સરસ મજાનું જે યાદ રાખી શકાય એટલે ઐતિહાસિક યુદ્ધ એ હલ્દી ઘાટીનું યુદ્ધ એ થયું હતું. અકબરે કયા કયા વિસ્તારો કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધીના વિસ્તારોમાં પોતાનું શાસન સ્થાપ્યું અને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. એટલે કે એવું મોટું બધું એ સમયના રાજાઓમાં જે શાસન હતું એના કરતાં વધુ શાસન એ આ અકબરના સમયની અંદર થયું. આ ઉપરાંત તેણે અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી. એટલે દિલ્હીથી ખસેડી અને ત્યાં જુમા કયું શહેર? ફતેહપુર સિકરી, જ્યાં તેણે ભવનોનું નિર્માણ કરાવ્યું કે જ્યાંથી એ શાસન કરી શકે. તો આવું સરસ શાસક કરતા છે. આ ઉપરાંત અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી. રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી. એટલે કે બધા જ શાસક કરતા હતા એની સાથે હળીમળી અને શાસન કરી શકે એવી વ્યવસ્થા અકબરે પોતાના સમયની અંદર વિકસિત કરી. રજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી. આ ઉપરાંત તેણે રજપૂતોએ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી. એટલે કે જે એની શૂરવીરતા હતી એ શૂરવીરતાનો ઉપયોગ અકબરે સારી રીતે એ સમયના અંદર કર્યો હતો. આ ઉપરાંત અકબરની આપણે હજી આગળ વાત કરીએ. આ જ સમયે અકબરની વાત જો કરીએ તો અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરી એક ધર્મની સ્થાપના કરી, જે ધર્મનું નામ છે દીને ઇલાહી ધર્મ. જે ધર્મની અંદર તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. એટલે જે મહાન ગ્રંથો કહી શકાય ભારતીય ઇતિહાસના, બરાબર, એવા બધા ગ્રંથો એની અંદર એને લઈ લીધા. આ ઉપરાંત એને બાઇબલ અને કુરાન જેવા ગ્રંથો પણ લીધા, જેનાથી આ સર્વધર્મ કહી શકાય એવો એ ધર્મની એને સ્થાપના પણ કરી. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. જો એ સમયે વ્યાપેલા અનિષ્ટોની સામે અકબરે એક સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો. એટલે જે લોકો યાત્રા કરે એક જગ્યાએથી બીજા જગ્યાએ જે દર્શન કરવા જતા એના માટે વપરાતો યાત્રાવેરો પણ એ સમયે નાબૂદ કરાવ્યો. બળજબરીપૂર્વક ધર્માંતર પ્રતિબંધ મૂક્યો. એ સમયે ફરજિયાત ધર્મ પરિવર્તન કરવાની જે વિધિઓ હતી એની પર એને પ્રતિબંધ લાવી દીધો. તો આવા અકબરના સારા એવા સુધારક તરીકે પણ છે. ભારત સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. એટલે ખૂબ સારી સમૃદ્ધિ એ સમયે વિકસિત થઈ હતી. સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ થયો. એટલે બધાય ધર્મો સારી રીતે સંપીન રહે એવી સહિષ્ણુતા પણ જોવા મળી હતી. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું. તો એનું અવસાન ક્યારે થયું? ઈસવીસન 1605. ત્યારે મોટા ભાગનો ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવેશ, લગભગ પૂરા ભારત ઉપર એ સમયે મુઘલ સામ્રાજ્યનું શાસન ચાલતું હતું. તો આવી રાજા તરીકેની માહિતી છે. ત્યારબાદ અકબર પછીના જો આપણે રાજાની વાત કરીએ તો આવશે જહાંગીર, જેનો સમયગાળો છે ઈસવીસન 1605થી જહાંગીર, જે ઈસવીસન 1605થી 1627નો સમયગાળો છે. આ સમયમાં જોઈએ તો અકબરે સ્થપાયેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો, જે અકબરની નીતિને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતમાં ગોલકોંડા સુધી વિજય મેળવ્યા. એટલે કે જે અકબરનું શાસન હતું એને વધુ ફેલાવો કરવા માટે નવા વિસ્તારો પણ ઉમેર્યા. આ ઉપરાંત તેણે તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેની પત્ની નામ હતું એનું શું હતું? નૂરજહાં. જેની વિશેષતા શું હતી? એ ચતુર અને પ્રતિભાશાળી અને કલાઓને પ્રોત્સાહન આપ્યું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ પણ થયો. આ ઉપરાંત આવા મહાન ચિત્રકાર, તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. આ ઉપરાંત તેણે ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું. તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. તો આ રીતે શાસનકર્તાઓ. વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ જોઈએ તો એક એવા રાજા શાહજહાંના સમયની આપણે વાત કરીએ છીએ, જેનો સમયગાળો ઈસવીસન 1627થી 1658 સુધીના સમયગાળા દરમિયાન એને ભારત પર શાસન કર્યું. એ શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. શું નામ હતું? ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો.
તેણે દક્ષિણ ભારત સુધી પણ શાસન કરવાની અંદર સફળતા મળી. તેના પિતા જેટલો શક્તિશાળી હતો, કલા સ્થાપત્યનો પણ ચાહક હતો. તેની પત્નીનું નામ મુમતાજ મહેલ. એના અવસાન પછી તેની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું. એટલે જે આપણે આગળ પહેલાં શરૂઆતમાં વાત કરી તાજમહેલ, તો તાજમહેલનું નિર્માણ કોના સમયની અંદર થયું? શાહજહાંના સમયની અંદર. કોની યાદમાં? મુમતાજ મહેલની યાદમાં. આ તાજમહેલ જે ખાસ દુનિયાની અજાયબીઓમાં ગણી શકાય, જે દુનિયાની અજાયબીઓ કહી શકાય, એમાં તાજમહેલનો પણ સમાવેશ થાય છે. તો આવા શાસકોએ એ સમયના બાંધકામમાં પણ કરાવ્યું. ત્યારબાદ શાસકોની જો આપણે વાત કરીએ તો એ ત્યારબાદ શાસક આવશે ઔરંગઝેબ, જેનો સમયગાળો છે 1658 થી 1707ના સમયગાળા દરમિયાન. આ શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા માટે ભયંકર આંતરવિગ્રહ થયો. એટલે કે અંદરો અંદર એ લોકો ઝઘડે છે. આમાં શાહજહાંના મોટા પુત્ર દારા સિકોલ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ હતો, જેની અંદર ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેની હત્યા કરી, જેલમાં ધકેલી દઈ, અને જેમાં ખાસ દારાની હત્યા અને મુરાદને જેલની સજા આપી, અને આ ગાદી પર જે ઔરંગઝેબ પોતે આવી જાય છે, જે ભાઈને હરાવીને ભાઈને સજાને હરાવીને દેશની કાલ પણ કરવામાં આવે છે, આમ ગાદી સંભાળે છે. ઔરંગઝેબ લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કરી. તેણે રાજ્યના ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સુધી એ ઘણો બધો વિસ્તારમાં એને શાસન કર્યું. એટલે ભારતનો લગભગ જે અકબર પછીનો જે સમયગાળો કહી શકાય, તો મોટા સમયમાં પણ એને શાસન કર્યું. આ ઔરંગઝેબની સુન્ની મુસ્લિમ હતો. તે અત્યંત સાદું જીવન જીવતો હતો. અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. જે અકબરે સ્થાપેલો દીને ઇલાહી ધર્મ અને જે ધર્મ પ્રત્યેની લાગણી હતી એનો અસ્વીકાર કરી અને ધાર્મિક અસહિષ્ણુ થાય છે. તેણે આ ઉપરાંત તેણે સંગીતનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધ કર્યો. જે અગાઉના રાજાઓ જે આ બધાને પ્રોત્સાહન આપતા, એના બદલે આ ઔરંગઝેબે એ સંગીતને, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધ કરે છે. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા, એટલે કે એની સામે લડાઈઓ થઈ, જેમાં એક શક્તિશાળી બાદશાહ હતો જે લાંબા સમય સુધી ભારતમાં મોટાભાગના શાસન કર્યું. જેમાં ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવ્યા, અને આમ એ શાસનની અંદર એ સફળતા મુઘલ સામ્રાજ્યનો આપણે અંત કહી શકાય, એટલે કે પતનની શરૂઆત આ થઈ. એ જ સમયના ગાળામાં મુઘલ સલ્તનતના સમયગાળાની અંદર એક રાણા સંગ્રામસિંહ, જેની વાત કરીએ તો બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત હતા. જે બાબરનો સમય હતો એ જ સમયે મેવાડની અંદર રાજા કોણ હતા? રાણા સંગ્રામસિંહ. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયો પણ બન્યા હતા. જોકે અકબર સામેના ખાનવાના યુદ્ધમાં, બાબર સાથેના ખાનવાના યુદ્ધમાં તેની હાર થઈ, તેનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું. એટલે કે જેની ઉપર બાબરે જીત મેળવી લે છે અને એનું રાજ્ય છીનવી લે છે. તો આ ઉપરાંત બીજા પણ રાજાઓની આપણે વાત કરીએ તો એવા રાજાઓ છે મહારાણા પ્રતાપ, જે પણ એવા મહાન પ્રતાપી રાજાઓ કહી શકાય. જેની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાનમાં પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા, કે જેને સરસ મજાનું કામ એ સમયે કર્યું. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં અકબર વિજય થયો. પરંતુ મહારાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી રાખી. જે ઉદયપુર એટલે કે જે રાજસ્થાન વિસ્તાર છે એમાંનો ઉદયપુર વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી રાખી. તો આવું યુદ્ધ પણ થયું. આ યુદ્ધમાં બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. તેણે ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ એ સમયના ગોકુંડા રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. અને આમ બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. એટલે સતત એની સાથે સંઘર્ષો, એ યુદ્ધની લડાઈ લડતા રહ્યા. આ ઉપરાંત એ સમયના બીજા વાત કરીએ તો વીર દુર્ગાદાસ
કોણ છે? વીર દુર્ગાદાસ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જયવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા, જેની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. એટલે કે મહારાણા પ્રતાપ જે પ્રતાપી સાહસિક હતા એવા જ આ વીર દુર્ગાદાસ રાઠોડ પણ હતા. આ ઉપરાંત ઔરંગઝેબના સમયના તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. ઔરંગઝેબે જે એને સ્વીકાર્યું કે ભાઈ અમારી સત્તા નીચે આવી છે, પરંતુ વીર દુર્ગાદાસ છેટ સુધી પોતાની લડાઈઓ લડતા રહ્યા. જેમ અકબરની સામે મહારાણા પ્રતાપ લડતા રહ્યા એ જ રીતે ઔરંગઝેબની સામે આ વીર દુર્ગાદાસ રાઠોડ પણ લડતા રહ્યા. આ ઉપરાંત એવા શાસકો એ સમયમાં આવે છે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી, જેઓ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. કયા સામ્રાજ્યના સ્થાપક હતા? મરાઠા સામ્રાજ્યના સ્થાપક. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી કિલ્લાની અંદર, એટલે કે મહારાષ્ટ્રમાં આવેલા શિવનેરી કિલ્લાની અંદર થયો હતો. તેની માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન. માતાનું નામ જીજાબાઈ અને પિતા શાહજી. શિવાજીના જીવન પર તેના સમર્થ એવા ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. એટલે કે જે ગુરુએ આપેલું જ્ઞાન ઉપયોગ કરી અને દાદા કોંડદેવે શીખાડેલી વિદ્યાનો ઉપયોગ કરી અને શાસન કરતા હતા. તેણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવામાં 40થી વધારે કિલ્લા જીત્યા હતા. એ સમયના શાસકોમાં સૌથી શ્રેષ્ઠ સારા શાસકો કહી શકાય તો એને 40થી વધારે કિલ્લા પણ. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. એટલે સતત એને ઔરંગઝેબ સાથે પણ લડાઈઓ રહેતી અને બીજાપુર સાથે પણ સંઘર્ષો રહેતા. આ ઉપરાંત ઈસવીસન 1665માં મુગલ બાદશાહ સાથે તેની હાર થતાં તેની સાથે સંધિ કરી અને આમ ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ એ સમયે ચાલાકીથી છટકી જઈને ફરી વખત તેઓ મોરચો માંડી વિજયો પણ કર્યા હતા. એટલે કે જેલમાં પૂર્યા છતાં પણ એમાંથી છટકી જઈ અને એ યુદ્ધ સામે લડે છે. ત્યારે ઈસવીસન 1676માં રાયગઢમાં તેણે રાજ્યાભિષેક કર્યો, એટલે કે રાજા તરીકે ઘોષિત થયા. તેણે એક હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તો આમ એ રાજા તરીકે પણ એવી નામના પ્રાપ્ત કરી હતી. કુશળ વહીવટ કરતા, સંગઠન કરતા તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ પણ કહેવામાં આવે છે. એના માટે કયું નામ આપ્યું છે? અષ્ટપ્રધાન મંડળ. જે ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. એટલે કે શિવાજીનું એ સમયે અવસાન ઈસવીસન 1680માં. હવે આપણે જોઈએ જે શાસન કરતા મુઘલ સામ્રાજ્ય હતા તે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે હતી. જો આપણે એની વાત કરીએ તો કે મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબરના સમયમાં, એટલે કે અકબરના સમયની અંદર થઈ હતી. જેમાં એને ખાસ કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ, એટલે કે મંત્રી પરિષદની પણ વ્યવસ્થા હતી. જેમાં બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા, જે સેનાનું નેતૃત્વ કરે અને ન્યાય પણ આપવાનું કામ કરે. આ ઉપરાંત બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરી. એટલે બંને વચ્ચે કામ કરવાનો વ્યક્તિ હોય તો એ વજીર. આ ઉપરાંત તેણે દીવાને વજીર કુલ કહેવાતો. શું નામ આપ્યું હતું એને? દીવાને વજીર કુલ. તેણે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીર બક્ષ કહેવામાં આવતું. સેના સંભાળનાર વ્યક્તિ હોય એને મીર બક્ષ. જે સેનાની ભરતી કરતો તે સેનાના અધિકારીની નિમણૂક કરતો. કોણ કરતા? મીર બક્ષ. આ ઉપરાંત તેનું ગુપ્ત તંત્ર પણ દેખરેખ રાખતો હતો. જે ગુપ્ત સંદેશાઓ મેળવે, સંદેશાઓ આપે એ વ્યવસ્થા ઉપર પણ આ અધિકારી પોતે નિયંત્રણ રાખતો. મુગલ વહીવટનો ગુપ્તચરો કેવા? તો કે વાક્યાનવીસ તરીકે ઓળખાતા. કેવા તરીકે ઓળખાતા? વાક્યાનવીસ તરીકે એની ઓળખ થતી હતી. તો આવી વ્યવસ્થા એ સમયના રાજાઓની અંદર હતી. આ ઉપરાંત સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખતા, જેને મીર એ સમાન નામનો વિભાગ હતો. શું નામ હતું એનું? મીર એ સમાન નામનો વિભાગ, જે ખાસ અંગત જરૂરિયાત માટે જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો પણ વડો કોણ હતો? કાજી. જો એના માટે કયો શબ્દ વાપર્યો છે? ન્યાય વ્યવસ્થાના વડા માટે કાજી. જે કાજી વ્યવસ્થા કરે, જે ન્યાય આપે એ માન્ય રાખવામાં આવતું. એ વ્યવસ્થા સંભાળતા. આ ઉપરાંત હવે આપણે જોઈએ એ સમયના મુઘલ સલ્તનતની મહેસૂલ વ્યવસ્થા, એટલે કે જે લોકો પાસેથી નાણાં ઉઘરાવવાની વ્યવસ્થા કેવી હતી. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો. તેણે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખી શકાય. જેનું નામ શું એને આપ્યું? મનસબદારી વ્યવસ્થા.
આ વ્યવસ્થાની અંદર જેમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો એ હતો. કેટલો દર હતો? 1/3 જેટલો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ. નામ શું છે? ટોડરમલ. આ મનસબદારી પદ્ધતિ સેના મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. જે મહેસૂલ ઉઘરાવવાની વ્યવસ્થા હતી એ ખાસ મહેસૂલ સેના સાથે સંકળાયેલી પણ હતી. મનસબ એટલે જાગીર અને મનસબાર એટલે જાગીરનો વડો અધિકારી. જો અહીંયા એનો અર્થ પણ આપને આપી દીધો કે અર્થ શું થશે. તો મનસબ એટલે શું? જાગીર. અને મનસબદાર એટલે જાગીરનો વડો. આ જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવો. જાગીર એટલે જે રાજાના નીચે રહેનારી જે કંઈ પ્રજાઓ જે આ છે એ વિસ્તાર, તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો. તો જે વડો હતો એ બધું વ્યવસ્થા કરે. આ માટે તેણે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. એટલે જે ત્યાં રહેતો એ જગ્યાએ એને લશ્કર પણ પૂરું પાડવામાં આવતું. તે તેના વિસ્તારના વડો ન્યાયાધીશ પણ ગણાતો. એટલે એની વ્યવસ્થા એ સંભાળતા. નિયત સમય બદલી કરવામાં પણ આવતી. આ ઉપરાંત મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. આવી વ્યવસ્થા એ સમયના શાસકોમાં ક્યાંય જોવા મળતી ન હતી. આ ઉપરાંત વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે નાણાં પણ એ સમયે રાજા એને સારામાં સારો વેતન તરીકે પણ આપતા. આ ઉપરાંત એ સમયની મુઘલકાલીન સંસ્કૃતિ કેવી હતી એનો પણ આપણે પરિચય મેળવીએ. તો એ સમયે મુઘલ સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. એટલે બધી જગ્યાએ સારો એવો બધા જ ક્ષેત્રોની અંદર વિકાસ જોવા મળે છે. જેમાં હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે, જે અકબરના સમયની અંદર આપણે જોઈ ગયા. તેણે ખાસ ગંગા યમુનાના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ગંગા યમુનાનો સંગમ થાય એ રીતે વ્યવસ્થા એ મુઘલ સલ્તનતના સમયની અંદર પણ જોવા મળે છે. આ સમય ઉપરાંત મુગલોએ અને કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની પણ સ્થાપના કરી. જે હાલ અત્યારે પણ આપણે એ સલ્તનત સમયના એ દરેક વસ્તુ આપણે પણ જોઈ શકીએ છીએ. કઈ કઈ હતી એ આપણે જોઈએ. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યા હતા. આગ્રાની અંદર પણ સરસ બગીચો બનાવ્યો અને આ ખાસ લાહોર જે હાલ અત્યારે પાકિસ્તાનમાં છે ત્યાં પણ એને વ્યવસ્થા કરી. આ ઉપરાંત શેરશાહે સાસારામના મકબરો અને દિલ્હીમાં મસ્જિદ પણ બંધાવી હતી. આ ઉપરાંત અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા. જે આપણે એને ખાસ એ આપણે એ સમયનું એનું રાજધાનીનું નગર પણ વિકાસ થયો હતો એ જ. તે ગુજરાતમાં વિજયની યાદમાં બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો પણ સમાવેશ થાય છે. તો આ રીતનું સરસ મજાનું બાંધકામ એ અકબરના સમયની અંદર થયું. આ ઉપરાંત જહાંગીરના સમયમાં સંગેમરમરનો ઉપયોગ એટલે કે જે એક પ્રથાનો ચમકીલો સરસ મજાનો પથ્થર જે આપણે તાજમહેલની અંદર જોઈ શકીએ તો એવું સરસ મજાનું બાંધકામ એ સમયમાં પણ થયું. આ ઉપરાંત શાહજહાંના સમયમાં ખાસ જોઈએ તો એ સમયે શાહજહાંનો સમય સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. એટલે એ સમયે સારું એવું બાંધકામ થયું જેમાં આગ્રાના તાજમહેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોતી મસ્જિદ, દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ પણ આ શાહજહાંના સમયની અંદર થયું. આ ઉપરાંત એના પછીના શાસકોની અંદર ઔરંગઝેબ છે ને પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં સાબિયા ઉલ દૌરાન નામનો મકબરો બનાવ્યો જે પણ ખૂબ પ્રખ્યાત છે. જે તાજમહેલ જેવો જ કલાત્મક માનવામાં આવે છે કે જે તાજમહેલ બનાવી એવો જ પ્રકારનો આ સરસ મજાનો ઔરંગઝેબે બનાવેલો એ રાબિયા ઉદ દૌલાન નામનો મકબરો પણ કહી શકાય. હવે એ સમયના મુઘલ સલ્તનતના સમયની અંદર ચિત્રકળાની જો આપણે વાત કરીએ તો એ સમયમાં વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો. જે કલાપ્રેમી વ્યક્તિ પણ હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા એટલે કે જે સ્વીકારતા, આવકાર આપતા. એ સમયમાં જયવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. કયા બે વ્યક્તિઓ? જયવંત અને બસાવન. તો આવા શાસકો પણ એ સમયે સારા એવા શાસકો કહી શકાય. આ ઉપરાંત તેણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામા, જો આગળ આપણે જોયું બાબરનામા, બાબરના સમયની અંદર રચના હતી તો અહીંયા અકબરના સમયની રચનાઓમાં અકબરનામાનો સમાવેશ થાય. આ ઉપરાંત પુષ્કળ સુંદર ચિત્રો પણ દોર્યા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર, જહાંગીરના સમયની અંદર મંસૂર ચિત્રકાર એને વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે અનેક ચિત્રશાળાની પણ સ્થાપના કરી. એટલે એ સમયે ચિત્રકળાનો પણ સારો એવો વિકાસ કહી શકાય. આ ઉપરાંત આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો. એટલે કે જ્યાં જ્યાં મુઘલ સલ્તનતની સ્થાપના હતી એ બધા સ્થળોએ
એ સમયે ચિત્રકળાનો સારો એવો વિકાસ કહી શકાય. એ જ સમયના રાજાઓના સમયની અંદર સાહિત્યનો પણ વિકાસ થયો, જેની અંદર બધા રાજાઓ સાહિત્ય પોષક હતા, સાથોસાથ સારા લેખકો હતા, બાબરથી લઈ અને છેક ઔરંગઝેબ સુધી. આ સમયે ફારસી ભાષા, અરબી ભાષા, હિન્દી ભાષા આવી અન્ય ભારતીય ભાષાઓ વ્યાપક સાહિત્યની રચના પણ કરવામાં આવી, જેમાં ખાસ અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથને જેમાં ખાસ પ્રખ્યાત છે, જેમાં અકબરની જીવનકથા આલેખી છે. આ ઉપરાંત મહાભારતનો અનુવાદ પણ કર્યો. આ સાથોસાથ તેણે ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય પણ રચાયું હતું. આ ઉપરાંત મરાઠી ભાવની અંદર વ્યક્તિઓ કહીએ તો એકનાથ, જ્ઞાનેશ્વર, સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના પણ આ એ મુઘલ સલ્તનતના સમયની અંદર સારી કરીએ તો સંગીત અકબર સંગીતનો જ્ઞાતા હતો, જેના સમયે નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક પણ હતા. આ ઉપરાંત તેને અનેક રાગોની પણ રચના કરી હતી. તો આવા સારા એવા દરેક ક્ષેત્રોની અંદર પણ સારું એવું કામ એ સમયના રાજાઓએ પણ કર્યું હતું. હવે પાઠની આપણે પૂર્ણાહુતિ એટલે કે સમાપન તરફ જઈએ તો શું આપણે જોઈ શકીએ કે ઈસવીસન 1526થી સ્થપાયેલું મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં એટલે કે જે ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું, એટલે એના પછીના જે રાજાઓ આવ્યા એટલા બધા સારા ન કહી શકાય. કોઈ શક્તિશાળી શાસક ન અભાવે નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, એટલે જે શાસક કરતા આવ્યા એને પોતાનું શાસનમાં વહેંચણી કરી લીધી. મુઘલ સામ્રાજ્યના નિર્બળ શાસકો પછી હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, આ ઉપરાંત મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આમ જુદા જુદા રાજ્યોમાં વિભાજિત થઈ ગયા. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. આ સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી ભારતમાં શાસન સ્થાપવા સપના સેવતી કંપનીઓ પણ આવી, એટલે કે જે એ સમયે જુદા જુદા દેશોમાંથી એટલે કે યુરોપમાંથી ખાસ જુદી જુદી કંપનીઓ, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ઘણી બધી કંપનીઓ, એટલે કે જે અંગ્રેજો, ફ્રેન્ચો, વલંદાઓ, ડચ આ બધી પ્રજાઓ એ સમયે ભારતમાં શાસન કરવા એટલે કે વેપાર કરવા માટે આવે છે ને પછી શાસક બની જાય છે. તો વિદ્યાર્થીઓ આ પાઠ ખાસ જોજો, સમજજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી વિદ્યાર્થીઓ આનો પણ લાભ લઈ શકે. અને જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને આ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેનાથી એને આપણા સંપૂર્ણ બધા જ વિડીયો એ બાળકોને મળી રહે.